વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું છે। સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું। કુખ્યાત સજ્જુ પર ખંડણી, મારામારી, ગુસ્સીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે। અઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું હતું। નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે દબાણ વિરુદ્ધ તંત્રે મોટા પગલાં ભરતા ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને લગભગ 30 જેટલા ગુનાઓમાં સામેલ અને ગુસ્સીટોકના આરોપી માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। નાનપુરા વિસ્તારમાં ચમરૂખ ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલા મિલકતને પાલિકાને પોલીસે મળીને બુલડોઝર કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી। તંત્રના અહેવાલ પ્રમાણે સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને અનેક દુકાનો ઊભી કરી હતી। આ દુકાનોમાંથી ભાડે દુકાન આપીને દર મહિને 7,000 થી 15,000 સુધીની આવક મેળવાતી હતી। દુકાનદારો દ્વારા ભંગાર, ગેરેજ સામાન, ઇતર અને પરફ્યુમ જેવા સામાન વેચવામાં આવતા હતા। જેલમાં રહી પણ તે ભાડું વસૂલતો હતો। પાલિકા અને પોલીસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરતા દુકાનદારોએ દુકાનમાંથી માલ સામાન કાઢવા દોડાદોડી કરી હતી। ઇતર અને પરફ્યુમ ડબ્બાઓ, ભંગારના પોટલા, ગેરેજના ટૂલ્સ તેમજ અન્ય સામાન લોકો હડબડીમાં બહાર લાવતા જોવા મળ્યા હતા। જો કે તંત્રએ લોકોને સમય આપીને દબાણ ખાલી કરાવ્યું હતું। સજ્જુ કોઠારી નામના શખ્સ વિરુદ્ધ અગાઉથી અન્ય ગુનાઓના પણ 30 જેટલા કેસ નોંધાયા છે। હાલમાં પણ તેના વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં બંદૂક બતાવીને ધમકી આપવાનો કેસ નોંધાયો છે। આ કામગીરી પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી। સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામના મુદ્દે હવે અન્ય સંબંધિત સરકારી એજન્સીઓ પણ સજ્જુ કોઠારીની અન્ય મિલકતો અને મિલકતના સ્ત્રોતોની તપાસ કરશે। ये अठवा पुलिस स्टेशन के नानपुरा विस्तार में जमरू गली के पास में सज्जू कोठारी करके आरोपी है गुस्सीटोक का। उसके 30 जितने गुना है। उसके घर के सामने सरकारी जमीन पे कब्जा किया हुआ है। करीब 250 स्क्वायर मीटर जितनी जगह उसको एसएमसी के अधिकारियों के साथ मिलकर आज दबाण को दूर किया जा रहा है। और जो दुकानें बनी हुई थी उनको पहले इन्फॉर्म किया गया था कि ये जो सरकारी जगह है और रोड की जमीन है, इसमें से आप इनको दूर कर लीजिए। नोटिस भी दिया गया था, पर उन लोगों ने इसको कंप्लेंट्स नहीं किया। तो आज लीगल फॉर्मेलिटीज है वो सारी पूरी करके प्रॉपर तरीके से मार्किंग करके पूरे दबाण दूर किया जा रहा है। અગાઉ 2 મહિના પહેલા પણ નાનપુરામાં જમરૂખ ગલીમાં રહેતા અને જુગાર સહિત અનેક અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સજ્જુ કોઠારીના મકાનમાં ગેરકાયદેસર હિસ્સાના ડિમોલેશનની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના કર્મચારીઓ દ્વારા સજ્જુ કોઠારીના ગેરકાયદેસર મકાનના હિસ્સાને ધરાશાયી કરાયો હતો। આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોએ પણ આ કામગીરીની ભરપેટ પ્રશંસા કરી હતી। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહત્વની માહિતીના આધારે